વધુ 10 જેટલા સોનાના વધુ આ કળશો આજે ચડશે। ફોન લાઈન પર વિગતે માહિતી આપવા માટે સંવાદદાતા મિતેશ પરમાર જોડાઈ રહ્યા છે। મિતેશ, જે રીતે વાત કરવામાં આવે, લોકડાઉન થયું છતાં પણ સોમનાથ મંદિરે જે રીતે દર્શન આપ્યા છે, દર્શક મિત્રો જે રીતે ઘરે શ્રદ્ધાળુ હોય છે ઘરે બેઠા દર્શન કરી શકતા હતા, અને આ દાનનો જે પ્રવાહની વાત કરવામાં આવે, દાનની વર્ષા યથાવત રહી છે। હજી જે 10 કળશો ચડવાના છે, વિગતે જાણકારી આ અંગે। જી ચોક્કસ જણાવી દઉં કે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પણ સરકારના જે નીતિ નિયમ પ્રમાણે મંદિરની અંદર પ્રવેશ ન કરવા માટે જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તેમ છતાં પણ જે લોકોએ છે ત્યાં ઇન્સ્ટાગ્રામ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર બેઠા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા। તેમજ જે દાનની ફાળવણી છે તે પણ ઓનલાઈન કરવામાં આવી હતી। ત્યારે વાત કરવામાં આવે તો સોમનાથ મહાદેવ મંદિરનો સુવર્ણ યુગ ફરીથી શરૂ થયો હોય તેમજ સોમનાથ મંદિરની અંદર પણ જે સ્તંભો છે તેને સોનાના વરખ ચડાવ્યા બાદ જે ગર્ભ પરિસરમાં પણ જે સોનાના જે દાનની સરવણી બાદ સોમનાથ મંદિરના જે શિખરો છે, મંદિરની ઉપરના 1457 જેટલા શિખરો છે, તેમાં જે 56 જેટલા શિખરો છે તેનું દાન મળી ચૂક્યું છે, અને સોમનાથ મંદિર ઉપર જે શિખરો છે તે લગાડી પણ દેવામાં આવ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો જે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વધુ 10 શિખરો છે તે પણ આજની તારીખમાં ચડવાના છે। ત્યારે વાત કરવામાં આવે તો જે સોમનાથ મંદિર છે તે લોકોની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે જે પરિસ્થિતિ કોઈ પણ હોય પણ દાનની સરવણી અને લોકોની આસ્થા હજી પણ અંકબંધ છે। ત્યારે સોમનાથ મંદિર ઉપર જે 1457 શિખરોમાંથી 66 શિખરો છે તે જે સુવર્ણના જે સોનાના મઢી ચુકાયા છે, અને હજુ પણ જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે દાતાઓ છે તેમના દ્વારા જે દાનની સરવણી હજુ પણ યથાવત છે। જી આભાર મિતેશ, તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો દાનની સરવાણી યથાવત રહી છે, સોમનાથ મંદિરમાં દાનની આસ્થા વધી છે, સોમનાથ મંદિરને સંપૂર્ણ સોનાના શિખરોથી મળવાનો સંકલ્પ કરવામાં આવ્યો।